શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશતા જ મન આપમેળે શાંત કેમ થઈ જાય છે? માત્ર મંદિર નહીં, પણ એ 56 સીડી, જ્યાં દરેક પગથિયે ચડતા જીવનનો ભાર થોડો થોડો ઉતરતો જાય છે. આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે આ 56 સીડી ફક્ત પથ્થરની નથી, એ તો આત્માની સફર છે. દ્વારકાધીશ સુધી પહોંચવા માટે ભક્તે પહેલા 56 સીડી ચડવી પડે છે. કોઈ કહે છે આ 56 ભોગનું પ્રતીક છે, પણ ભક્ત જાણે છે આ 56 સીડી એટલે જીવનની 56 ચિંતાને દૂર કરતી સીડીઓ છે. પહેલી સીડી પર ચડતા અહંકાર થોડો ઓગળી જાય છે, બીજી પર ભય, ત્રીજી પર ક્રોધ, અને આવી રીતે દરેક પગથિયે મન હળવું થતું જાય છે. જ્યારે પગ થાકી જાય ત્યારે મન શાંત થવા લાગે છે, અને એ જ ક્ષણે કૃષ્ણ હૃદયમાં ધીમેથી કહે છે, થાકી ગયો છે ને? બસ હવે હું તારી સાથે છું. આ સીડી ચડતા કોઈ દોડતું નથી, કારણ કે અહીં પહોંચવાનો રસ્તો ઝડપથી નહીં, શ્રદ્ધાથી નક્કી થાય છે. અને એટલા માટે જ ઉપર પહોંચતા જ આંખોમાં પાણી આવી જાય છે, પણ મનમાં અદ્ભુત શાંતિ આવી જાય છે. જ્યારે જીવનમાં બધા રસ્તા બંધ લાગે ત્યારે 56 સીડી યાદ કરજો. ધીમે એક પગથિયે ચાલતા રહેશો તો દ્વારકાધીશ સુધી ચોક્કસ પહોંચશો. કૃષ્ણ સુધી પહોંચવા માટે શક્તિ નહીં, સમર્પણ જોઈએ. 56 સીડી આપણને શીખવે છે ઉપર પહોંચવું મહત્વનું નથી, પરંતુ ચડતા મળતી શાંતિ એ જ સાચી કૃપા છે. જો તમને પણ દ્વારકાધીશની સીડી પર એ શાંતિ મળી હોય તો એક લાઈક કરો, વિડીયો શેર કરો અને કોમેન્ટમાં લખો, જય દ્વારકાધીશ.